નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3 જોઈશું. તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચે દર્શાવેલી સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. કે અહીં નીચે આપણને જે સંખ્યા આપેલી છે એ કેવી છે? અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે. તો હવે જુઓ, આપણને પહેલું આપેલું છે એમાં 1/2 તો આને અસમય સાબિત કરવાનું છે. તો જુઓ, સાથે કેવી છે? વર્ગમૂળવાળી સંખ્યા છે. તો જ્યારે પણ એવું હોય ને ત્યારે શું કરવાનું? વર્ગમૂળવાળી સંખ્યાને અલગ કરવાની. એટલે આપણને શું ખબર પડી જાય કે આ સંખ્યા તો કેવી છે? અસમય જ છે. વર્ગમૂળમાં 2 અસમય છે જે આપણને ખબર છે. પણ 1/2 અસમય થાય આપણે એમ સાબિત કરવું છે. એટલે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ અસમય છે એમ સાબિત કરવી છે એટલે એને શું ધારી લેવાનું? એનાથી ઉલટું એટલે સમય ધારી લેવાની. એટલે અહીંયા આપણને એમ સાબિત કરવું છે કે આ સંખ્યા અસમય છે. એટલે આપણે ધારશું કે ધારો કે 1/2 એ સમય છે. એનું ઉલટું, અસમયનું ઉલટું એટલે સમય ધારી લેવાનું. એટલે 1/2 એ સમય છે એમ આપણે ધારી લઈશું. હવે પછી આગળ આપણે કરીશું કે આ જે 1/2 છે, હવે સમય હોય, કોઈ પણ સંખ્યા સમય હોય તો આપણે એને a/b સ્વરૂપમાં લખી શકીએ. એટલે 1/2 બરાબર a/b. હવે a અને b નો ભાગ નથી ચાલતો એટલે આપણે એમ કહી શકીએ કે બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી અને એનો સામાન્ય અવયવ ગુસા 1 છે. ગુસા 1 હોય એટલે શું થાય કે એનો સામાન્ય અવયવ 1 જ હોય. એટલે એનો સામાન્ય અવયવ બધી કોઈ પણ સંખ્યા હોય એનો ભાગ ના ચાલે તો એનો એક જ સામાન્ય અવયવ હોય. એ આપણે લખીશું કે અહીં, અથવા તો જ્યાં કે a અને b નો સામાન્ય અવયવ એક જ છે. એટલે a અને b નો ભાગ ચાલતો નથી, એનો એક જ સામાન્ય અવયવ છે. એની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે જ્યાં ગુસા ab બરાબર 1 એમ લખો તો પણ ચાલે. સામાન્ય અવયવ 1 છે તેમ લખો તો પણ ચાલે. સામાન્ય અવયવ 1 એટલે ગુસા શું થાય? 1 થાય. એટલે 1/2 બરાબર ab. હવે વર્ગમૂળમાં 2 ને એક સાઈડ કરવું છે તો શું કરીશ? પહેલા તો આ b ને આપણે આની સાથે ચોકડી ગુણાકાર કરી લઈએ. એટલે b ગુણ્યા a કરીએ એટલે b આ બીજી બાજુ આવશે એટલે શું થઈ જશે? ઉપર આવી જશે ગુણાકારમાં. એવી જ રીતે વર્ગમૂળમાં 2 ને બીજી બાજુ લઈ જાઓ, એ પણ શું થઈ જશે? ગુણાકાર થઈ જશે a સાથે. એટલે વર્ગમૂળમાં 2a થઈ જશે b બરાબર. હવે b બરાબર વર્ગમૂળમાં 2a થઈ ગયા. હવે આપણે શું કરશું? મારે એક બાજુ વર્ગમૂળમાં 2 લેવા છે એટલે a ને બીજી બાજુ લઈ જાવ એટલે b/a. અહીંયા ગુણાકારમાં તો બીજી બાજુ આવે એટલે ભાગાકાર છેદમાં થઈ જશે. અહીંયા શું આવી જશે? ઉપર વર્ગમૂળમાં 2 એટલે b/a બરાબર આપણને શું મળી ગયું? વર્ગમૂળમાં 2 મળી ગયું. હવે તમે આમ લખી દો તો પણ ચાલે, આમ લખવું હોય તો આમ પણ લખી શકો કે 2 બરાબર b/a. તો હવે જે b અને a છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આપણને ખબર છે a અને b કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે આપણે લખશું કે a અને b સમય સંખ્યા છે. સમય સંખ્યા છે જ્યારે અથવા તો પરંતુ જે વર્ગમૂળમાં 2 છે એ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. એટલે હવે જે આપણે આ બે આ કેવી થઈ? b અને a એ સમય સંખ્યા છે પણ વર્ગમૂળમાં 2 કેવી છે? અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા હોય તો આ બે સરખી ના થાય, કારણ કે આ સમય ભાગ્યા સમય જવાબ શું આવે? સમય જ આવે. તો આ જે જ્યારે વર્ગમૂળમાં 2 છે અસમય છે એટલે આ અસમય બરાબર સમય, તો આપણી આ જે બરાબર ના થાય, બંને અલગ અલગ થાય. જ્યારે તો આપણી શું છે કે આપણે જે ધારણા કરી હતી કે 1/2 સમય છે એ ધારણા ખોટી થાય છે. એટલે આપણે લખશું કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તો આપણી ધારણા ખોટી થાય તો શું થાય? માટે જે વર્ગમૂળમાં 2 છે, 1/2 છે એ સમય આપણે ધાર્યા તો એ ખોટું થાય. એટલે 1/2 એ અસમય છે. 1/2 અસમય છે. હવે એવી જ રીતે આપણને અહીંયા જે બીજું આપેલું છે બીજું પણ એવી જ રીતે આપણે સાબિત કરવાનું છે. તો બીજામાં કઈ રીતે સાબિત કરીશું? કે પહેલા આને પણ આપણે અસમય છે એમ સાબિત કરવાનું છે. તો અસમય હોય એમ સાબિત કરવું હોય તો શું કરી લેવાનું? એને સમય ધારી લેવાનું. એટલે આપણે ધારશું કે ધારો કે
7 વર્ગમૂળમાં 5 એ સમમેય છે, એ સમમેય થઈ ગયું, એ સમમેય છે માટે હવે 7 વર્ગમૂળમાં 5 એ સમમેય છે તો હવે કોઈ પણ સંખ્યા સમમેય હોય તેને એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકીએ, એટલે 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. હવે આપણે લખી દઈશું કે જ્યાં એ અને બી નો જે સામાન્ય અવયવ છે તે સામાન્ય અવયવ એક જ છે, અવયવ એક જ છે, અથવા તમે એમ પણ લખી શકો જ્યાં એ અને બી નો ગુસા એક જ છે. ગુસા કે સામાન્ય અવયવ, ગુસાને આપણે બીજું શું કહીએ? સામાન્ય અવયવ, કે એમાં જે બંનેમાં સરખું આવેલું હોય તે. તો એ અને બી નો સામાન્ય અવયવ એક જ છે, એટલે બંનેના ભાગ ચાલશે નહીં. એટલે 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી થઈ જાય. હવે વર્ગમૂળમાં 5 ને મારે એક બાજુ રાખવા છે, એટલે આપણને ખબર છે વર્ગમૂળમાં 5 અસમમેય છે, એટલે એના માટે આપણે વર્ગમૂળમાં 5 ને એક બાજુ રાખીશું. 7 છે, 7 ને બીજી બાજુ લઈ જઈએ એટલે વર્ગમૂળમાં 5 બરાબર. હવે 7 બીજી બાજુ જશે, અહીંયા 7 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકારમાં હતા, બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? ભાગાકાર. ભાગાકાર આવે એટલે ક્યાં આવી જાય? નીચે. એટલે નીચે શું થઈ જશે? 7 ગુણ્યા બી એટલે 7b થઈ જશે. એટલે વર્ગમૂળમાં 5 બરાબર શું આવી જશે? એના છેદમાં 7b. હવે અહીં આપણને ખબર છે કે અહીં જે એ છે, બી છે અને 7 છે, એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એ બી અને 7 એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. પરંતુ અહીં એ બી ને 7 સમમેય સંખ્યા છે, પરંતુ જે વર્ગમૂળમાં 5 છે એ કેવી છે? વર્ગમૂળમાં 5 આપણને ખબર છે કે વર્ગમૂળમાં 5 ના ભાગ એના વર્ગમૂળ ના નીકળે, 5 નું વર્ગમૂળમાં જ નથી નીકળતું, એટલે એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળમાં 5 અસમમેય છે, એટલે જે આપણી ધારણા હતી કે 7 વર્ગમૂળમાં 5 એ સમમેય છે, એ ધારણા ખોટી જશે. કેમ થશે? કારણ કે વર્ગમૂળમાં 5 અસમમેય છે, એના સમમેય છે, અસમમેય બરાબર સમમેય એમ થાય નહીં. એટલે આપણે જે ધાર્યું હતું કે સમમેય છે એ ખોટું થશે. એટલે આપણે લખશું કે આપણી ધારણા ખોટી છે, માટે જે 7 વર્ગમૂળમાં 5 છે એ અસમમેય થાય. એટલે કે 7 વર્ગમૂળમાં 5 છે કેવા થશે? અસમમેય થશે. હવે એના પછી એવી જ રીતે ત્રીજો દાખલો ગણીએ. તો હવે જુઓ, અહીં ત્રીજામાં આપેલું છે 6 વત્તા વર્ગમૂળમાં 2. તો આને પણ આપણે અસમમેય છે એમ સાબિત કરવાનું છે, તો આને પણ આપણે એનું વિરુદ્ધ ધારી લઈશું, એટલે સમમેય ધારી લઈશું કે ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ સમમેય છે, એ સમમેય છે. માટે શું થાય છે? સમમેય હોય તો આપણે એને એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકીએ, એટલે માટે 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી થઈ જશે. હવે આપણે આગળના બંને દાખલામાં લખ્યું એવી જ રીતે લખશું કે જ્યાં એ અને બી નો સામાન્ય અવયવ શું છે? એક જ છે. જ્યાં એ અને બી નો સામાન્ય અવયવ કેટલો છે? એક જ છે, અવયવ એક જ છે. હવે તમે જોશો કે આમાં મારે વર્ગમૂળમાં 2 ને એક બાજુ કરવા છે, 6 ને બીજી બાજુ લઈ જશો. હવે અહીં 6 કેમાં છે? સરવાળામાં છે, ગુણાકારમાં નથી. ગુણાકારમાં હોય તો સીધા લઈ જવાના. હવે સરવાળામાં છે, સરવાળો જ્યારે બરાબરની બીજી બાજુ થાય તો સરવાળો હોય તો શું થઈ જાય? બાદબાકી. એટલે વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી -6 આવી જશે. હવે માટે વર્ગમૂળમાં 2 બરાબર, હવે આપણે બી આ છે શોધવું છે તો શું કરશું? આના છેદમાં કાંઈ નથી, એક સમજવાનું. હવે બી અને એકનો લસા લઈએ તો બી એકુ બી, એટલે શું આવશે? આપણે લસા બી આવશે. હવે આના છેદમાં તો બી જ છે, એટલે આને તો એના એ લખી દઈશું. હવે આના છેદમાં બી કરવાય તો આને બી વડે આપણે ગુણવા પડે, 1 ગુણ્યા બી, તો 6 ને પણ બી વડે ગુણશું એટલે 6b થઈ જશે. લસાથી આને આપણે બાદબાકી કરી, બાદબાકી કેટલી મળી જશે? એ ઓછા 6b છેદમાં બી. હવે આપણે આ સાદું રૂપ મળી ગયું. તો હવે છે એ છે, -6 છે અને બી છે, એ કેવા છે? એ સમમેય છે, એ સમમેય છે. માટે છે એ ઓછા 6b છેદમાં બી છે, એ પણ શું થઈ જશે? એ પણ સમમેય થશે, એ સમમેય થાય. માટે પરંતુ જે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 2 કેવા છે? અસમમેય છે, અસમમેય છે. હવે વર્ગમૂળમાં 2 અસમમેય છે તો આપણી શું હતી? જે ધારણા કઈ રીતે? ધારણા ખોટી થશે. માટે આપણી જે ધારણા હતી કે 6 વત્તા વર્ગમૂળમાં 2 સમમેય છે, તો આપણી એ ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. આપણે સમમેય ધાર્યું તો એ ખોટું છે, તો સમમેય ના હોય તો શું હોય? અસમમેય હોય. માટે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમમેય થાય, અસમમેય થાય.
તા જુઓ આપણો જે ત્રીજો દાખલો હતો, ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.